હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર ઘણી બધી બ્રાન્ચની અંદર મોડર્ન ફિઝિક્સ જે આવે છે એની આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એનો આજે લાસ્ટ યુનિટ છે સેમિકન્ડક્ટર ડિવાઇસ યુનિટ નંબર 5 એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે હું તમને રજૂ કરવાનો છું. ઓલરેડી મેં યુનિટ નંબર 1 2 3 અને 4 ના આપી દીધા છે. આ યુનિટ નંબર 5 લાસ્ટ છે, એટલે આખા દરેક ઓલ ફિઝિક્સના મોડર્ન ફિઝિક્સના બધા જ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેં તમને આપી દીધા છે. એટલે એમ સમજી લો કે જીટીયુ નું પેપર મેં તમને આપી દીધું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આપણું એક WhatsApp ગ્રુપ ચાલુ છે, હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેમાં દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે. પ્લસ મોડર્ન ફિઝિક્સનું ટોટલી વિડીયોઝ, ટોટલી એના વિડીયોઝ, લેક્ચર્સ, એના મોસ્ટ આઈએમપી મટીરિયલ્સ દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે સ્ટાર્ટ કરીએ આજના યુનિટ નંબર 5 સેમિકન્ડક્ટર ડિવાઇસ, જે તમારું 16 થી 20 માર્ક્સની અંદર એટલે એવરેજ 16 માર્ક્સનું આ ચેપ્ટર પૂછાતું હોય છે અને બહુ ઈઝી છે. એમાં કોમ્પ્યુટર બ્રાન્ચ વાળા જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકો જો આ સેમિકન્ડક્ટર ડિવાઇસ વાળું જે ચેપ્ટર કરે છે, BOE બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ નું યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3 આખું કવર થઈ જાય છે. એટલે એક જ યુનિટ તૈયાર કરવાનું અને જોડે જોડે બે ફ્રીમાં મળતા હોય છે, બાય 1 ગેટ 1 2 ફ્રી, એ રીતનું છે. ઓકે ક્લિયર? તો હવે સ્ટાર્ટ કરીએ યુનિટ નંબર 5. તો યુનિટ નંબર 5 ની અંદર વાત કરી લઈએ. એ જ રીતના જે FOE આવે છે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ, એમાં પણ સેમ એ જ છે, બીજું અને ત્રીજું યુનિટ કવર થઈ જાય છે. એક્સ્ટ્રા તૈયારી કરવાની જરૂર નથી. આમાંથી જે ક્વેશ્ચન છે એમાં લખી શકો છો, એમાંથી ક્વેશ્ચન આમાં લખી શકો છો, બંને સેમ જ છે, ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તો જોઈએ કયા કયા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. તો પહેલો છે વાહક, અવાહક અને અર્ધવાહક પદાર્થ તથા તેમને એનર્જી બેન્ડ સમજાવો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી કન્ડક્શન બેન્ડની વ્યાખ્યાઓ, બધી વ્યાખ્યાઓ આપવાની છે, ડેફિનેશન પૂછી શકે છે, ફોરબિડન ગેપ છે, પછી વાહક અવાહક બેન્ડ છે, બધાની તમને પૂછી શકે છે. હવે આ યુનિટના 5 ના તો મેં ક્વેશ્ચન આપી જ દઉં છું. હવે તમારે આના સુપર 30 જોઈએ છે. સુપર 30 નો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો? સુપર 30 નો મતલબ થાય છે કે ફક્ત ને ફક્ત સુપર 30 ક્વેશ્ચન તૈયાર કરવાના એટલે જીટીયુ માં પાસ. ઓકે, તો આપણે સુપર 30 ક્વેશ્ચન પણ તમને અહીંયાથી પ્રોવાઈડ કરી દઈશું, ડોન્ટ વરી. ચલો, એન ટાઈપ સેમિકન્ડક્ટર ડિવાઇસ અથવા પી ટાઈપ, આ બંનેમાંથી એક પૂછવાની પોસિબિલિટી સૌથી વધારે છે. ક્લિયર? એના પછી અર્ધવાહકની કન્ડક્ટિવિટી પરના તાપમાનની અસર શું થાય છે. પછી ટ્રાયવેલેન્ટ, ટેટ્રાવેલેન્ટ અને પેટ્રાવેલેન્ટ જે એટમ છે સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી પીએન જંકશન શું છે સમજાવો. પીએન જંકશન બે ટાઈપના મટીરિયલ, એક પી મટીરિયલ, એક એન મટીરિયલ, જે બંને ભેગા થતા હોય છે પીએન જંકશન બનતું હોય છે, એ પીએન જંકશન. પછી પીએન જંકશન ડાયોડના બાયસિંગ સમજાવો, મોસ્ટ આઈએમપી. પછી પીએન જંકશન ડાયોડની વીઆઈ કેરેક્ટરિસ્ટિક કરી દેજો, પૂછાશે, મોસ્ટ આઈએમપી. અને એના ઉપયોગો, યુઝિસ શું છે પીએન જંકશનના, આ બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાના છે. એના પછી વાત કરીએ ઝેનર ડાયોડની કાર્યપદ્ધતિ અને ઝેનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર, આ બંનેમાંથી એક પૂછાશે ફાઇનલ 110%. ઓકે, પછી વેક્ટર ડાયોડ, ફોટો ડાયોડ, એલઈડી, આ ત્રણમાંથી એક ક્વેશ્ચન હશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, વેક્ટર ડાયોડ છે, ફોટો ડાયોડ છે અને એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ. ઓકે, આ ખાસ કરી લેવાના છે, એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એના પછી રેક્ટિફાયરના પ્રકાર. રેક્ટિફાયર એટલે શું? તો એસી ટુ ડીસી કન્વર્ટ કરવા માટે જે પદ્ધતિ યુઝ થાય છે એને રેક્ટિફિકેશન કહેવાય, જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય એને રેક્ટિફાયર કહેવાય છે. ટાઈપ્સ ઓફ રેક્ટિફાયર, તો ટુ ટાઈપ્સના રેક્ટિફાયર છે. વન છે તમારું કયું? સિંગલ, અને સેકન્ડ છે ફૂલ. સિંગલ નો સિંગલ જ છે, ફૂલ ના બે ટાઈપ્સ છે. કયા કયા? બ્રિજવેવ રેક્ટિફાયર એન્ડ ટુ ડાયોડ રેક્ટિફાયર. ઓકે, તો આ રેક્ટિફાયર ખાસ કરી લેવાના છે. એના પછી ફૂલ વેવ રેક્ટિફાયર સમજાવતા બ્રિજ, કોઈ બી રેક્ટિફાયર પૂછી શકે છે, એની રેક્ટિફાયર પૂછી શકે છે. એવું જરૂરી નથી કે અહીંયા ફૂલ વેવ લખ્યું, મેં તમને ખાલી ફૂલ વેવ આપ્યું છે, બ્રિજ વેવ પણ પૂછી શકે. અથવા તમને ક્વેશ્ચન એ રીતના પૂછી નાખે કે રેક્ટિફાયર એટલે શું, તેના પ્રકાર લખી કોઈ એક સમજાવો, તો ગમે તે તમે સમજાઈ શકો છો. કોઈ એકની જગ્યાએ ફૂલ વેવ કીધું હોય, બ્રિજ વેવ કીધું હોય, પણ પોસિબિલિટી ફૂલ વેવ અને બ્રિજ વેવની વધારે છે. પછી હાફ વેવ,
ફૂલ વેવ અને બ્રિજ વેવ રેક્ટિફાયરની સરખામણી પણ પૂછી શકે છે. ત્રણની ના પૂછે તો બેની પૂછી શકે છે. કઈ રીતના? હાફ વેવ, ફૂલ વેવ, ઘણી વખતે ફૂલ વેવ અને બ્રિજ રેક્ટિફાયરની પણ પૂછી શકે છે. એટલે ખાસ તૈયાર કરી લેજો. આ બધાના ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર છે વિદ્યાર્થી મિત્રો. ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. એકદમ ઈઝીમાં ઈઝી વસ્તુ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવી છે. ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં મૂકેલા છે, તો ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી લેશો. પછી ગેટ્સ આ વખતે ફિઝિક્સમાં થોડું નવું આવ્યું છે. બેઝિક ગેટ કયા કયા? એન્ડ ગેટ, ઓર ગેટ અને નોટ ગેટ. એન્ડ ગેટનું કામ શું છે? ચલો, એન્ડ ગેટનું કામ a * b. ઓર ગેટનું કામ શું છે? a + b. અને નોટ ગેટનું કામ શું છે? કોમ્પ્લિમેન્ટનું છે. ક્લિયર? પછી નાન ગેટ એઝ અ યુનિયન, આ બંને 7 માર્ક્સના અથવા 4 માર્ક્સ, 7 અથવા 4 માર્ક્સમાં બંનેમાંથી એક ક્વેશ્ચન 110% આવશે ને આવશે. ઓકે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. પછી બેઝિક લોજિક ગેટ, XOR અને XNOR એક્સ્ટ્રા ગેટ છે એ. પછી ડી મોર્ગન થિયરમ પૂછાશે. કોઈ બી બે લો છે ડી મોર્ગન. ઓકે, ફર્સ્ટ લો શું કહે છે? a + b નું કોમ્પ્લિમેન્ટ = a કોમ્પ્લિમેન્ટ * b કોમ્પ્લિમેન્ટ. સેકન્ડ લો શું કહે છે? a * b નું કોમ્પ્લિમેન્ટ = a કોમ્પ્લિમેન્ટ + b કોમ્પ્લિમેન્ટ. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન છે બુલિયન લો. તો આટલા ક્વેશ્ચન કરી લો એટલે GTU માં સમજી લો તમારું આખું પેપર આમાંથી આવી જશે. યુનિટ 1, 2, 3, 4 અને 5, પાંચે પાંચ મોડર્ન ફિઝિક્સના યુનિટના મેં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરી દીધા છે. હવે તમારી તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે. હવે આપણે આના પછી સુપર 30 ક્વેશ્ચન જરૂર છે જરૂર? યસ યા નો? જરૂર છે તો કોમેન્ટ કરશો સુપર 30 ના, તો આપણે જલ્દીથી પણ સુપર 30 ક્વેશ્ચન લાવી દઈશું. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના માધ્યમથી સારા એવા માર્ક્સ મેળવી શકે, બેસ્ટ તૈયારી કરી શકે અને જેથી GTU ની અંદર પાસ ઈઝી થઈ શકે. એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે. તો દરેક વિદ્યાર્થી સુધી આ પહોંચાડવાની જવાબદારી હવે તમારી છે. તો ફટાફટ પહોંચાડી દેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.